હવે આપણા સંસદ સભ્ય બેન આટલા મારા દિવ્યના પ્રસંગે બેને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મદિવસ એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દે પણ આવી જાઉં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને ભાવનગર આવી રહ્યા છે. ભાવનગર આવે છે એટલે એક તસવીર અત્યારે ખૂબ ચર્ચામાં આવી છે. મારી પાછળ તમે જે તસવીર જોઈ રહ્યા છો અત્યારે ખૂબ ચર્ચામાં છે અને ખાસ કરીને ભાવનગરમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આ તસવીર અત્યારે ખૂબ ચર્ચામાં એટલા માટે છે કારણ કે આપણને ખબર છે કે ઘણા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે ભાવનગરના ભાઈ અને જે આ નીમુબેન બામણિયા એટલે કે ભાવનગરના બહેન તે બંને વચ્ચે ક્યાંક કંઈક ઠીક નહોતું. પ્રસંગ એક હતો કે જ્યારે પરસોત્તમભાઈ સોલંકી છે તેમના દીકરાનો જન્મદિવસ હતો અને એ જન્મદિવસની અંદર નીમુબેન બામણિયા જે ભાવનગરના સાંસદ છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ બેન દિલ્હીમાં હતા એટલે નહોતા આવી શક્યા અને આ જ કારણને લીધે જે પરસોત્તમભાઈ સોલંકી છે એમને ક્યાંક ખોટું લાગ્યું. તેઓ નીમુબેન બામણિયાથી નારાજ થયા અને પરસોત્તમભાઈ સોલંકીએ જગ જાહેર એવું કહી દીધું કે બેન આવ્યા હોત તો મને ખૂબ સારું લાગત. બેનને જો આવું હોત તો હું ટિકિટ પણ કરાવી દેત, મને કોઈ પૈસાથી કંઈ વાંધો નથી, આવું નિવેદન સામે આવ્યું હતું. અને એ પછી જગજાહેર એ થયું હતું કે નીમુબેન બામણિયા અને પરસોત્તમભાઈ સોલંકી વચ્ચે કંઈ જ ઠીક નથી. એક ભાવનગરના ભાઈ અને બીજા ભાવનગરના બહેન, આ બંને વચ્ચે ક્યાંક કટાક્ષ ચાલતો હતો, બંને વચ્ચે ક્યાંક અબોલા પણ હતા એવું પણ દેખાયું કારણ કે આટલો મોટો કાર્યક્રમ હોય અને પરસોત્તમભાઈ સોલંકીના દીકરાનો જન્મદિવસ હોય, બધા જ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હોય અને ખાસ કરીને જ્યારે નીમુબેન બામણિયાની સૂચક ગેરહાજરી વર્તાય એટલે ક્યાંક ભાઈને પણ ખોટું લાગવાનું અને લાગ્યું પણ હતું. એટલે ભાઈએ સ્ટેજ ઉપરથી બેનને ઘણું બધું કહ્યું હતું પણ પછી બહેનને ક્યાંક એવું લાગ્યું કે જો ભાવનગરની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય તો પછી ક્યાંક આ સંબંધ છે તે સુધરવા જોઈએ, સાહેબની નજરમાં ન આવે કે ક્યાંક અંદરખાને ડખો ચાલી રહ્યો છે. એટલે જે આ તસવીર છે હમણાંની છે આ ખૂબ ચર્ચામાં છે કે નીમુબેન બામણિયા અને પરસોત્તમભાઈ સોલંકી બંને એક જગ્યા ઉપર એક કાર્યક્રમમાં દેખાઈ રહ્યા છે. આમની પહેલા તેઓ દેખાયા હતા એક કાર્યક્રમ આ મુંબઈનો હતો કે જ્યાં પરસોત્તમભાઈ સોલંકી છે એમનો ગણેશ મહોત્સવ ચાલુ હતો અને બહેન ભગવાન ગણેશના દર્શન કરવા માટે આવ્યા હતા. એ ફોટો આ પહેલાનો છે પણ આ ફોટો ભાવનગરની મુલાકાતનો નથી, આ મુંબઈની અંદર તેમણે ક્યાંક મુલાકાત કરી હતી, આ ફોટો એમનો છે. પરંતુ ભાઈને એક જે આ ફોટો છે ત્યારે પણ વાયરલ થયો હતો પણ સવાલ એ હતો કે ભાવનગરની અંદર બંનેની મુલાકાત ક્યારે થશે. આ હમણાંનો ફોટો છે, એક તસવીરમાં ત્રણેય દેખાઈ રહ્યા છે, પરસોત્તમભાઈ સોલંકી, નીમુબેન બામણિયા અને એમને દીકરા દિવ્યસ. પ્રસંગ જ્યારે આમનો હતો ત્યારે આ બેન નહોતા આવ્યા એટલે ખોટું લાગ્યું પણ આ પ્રસંગનો ફોટો આપણને આમના જન્મદિવસ વખતે પણ દેખાત જો બેન આવ્યા હોત તો. અને ત્યારથી આ નારાજગી ચાલુ હતી એટલે ફરી એક વખત ક્યાંક સમાધાન થઈ ગયું છે અને નીમુબેનને પણ એ ખબર છે કે જો પરસોત્તમભાઈ અને નીમુબેન બામણિયા વચ્ચે ક્યાંક આ નારાજગી રહી તો પછી ક્યાંક ભારે એમને પડી શકે એમ છે કારણ કે રોડ શોની અંદર ભાઈની હાજરી હોવી, બેનની હાજરી હોવી ખૂબ સારી સૂચક માનવામાં આવે છે. એટલે નીમુબેનને પણ ક્યાંક એવું લાગ્યું હશે કે સંબંધ તો સુધારવા પડશે, નહીતર તો પછી ક્યાંક કંઈક અટકી જશે. ચૂંટણી નજીકમાં આવે છે એ પછી ગમે ત્યાં હોય એટલે ક્યાંક સમાધાનનું મૂળ છે તે આમ તેમ ચાલી રહ્યો છે પણ હવે એ નિવેદન પણ સાંભળવું છે કે જ્યારે પરસોત્તમભાઈ સોલંકીને ક્યાંક ખૂબ ખોટું લાગ્યું હતું, દિવ્યસનો જ્યારે જન્મદિવસ હતો અને એ જન્મદિવસમાં નીમુબેનની ગેરહાજરી હતી એટલે ભાઈએ સ્ટેજ ઉપરથી નીમુબેનને જે કહ્યું હતું તે સૌથી પહેલા સાંભળીએ. હું જે છું એ છું, જેને જે વિચાર્યું કરે. હું આ છઠ્ઠી ટાઈમ આ એમએલએમાં આટલી મોટી લીડથી હું જીત્યો અને મને મિનિસ્ટર બનાવવો પડ્યો. આનાથી તમને વિશેષ હું કહી શકું, જેને જે વિચારતા એ કરે. હવે આપણા સંસદ સભ્ય બેન આટલા મારા દિવ્યના પ્રસંગે બેને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મદિવસ એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દે પણ આવી જાઉં. હું બેન માટે હું નથી કર્યું, બેનને મેં હું કામ નથી કર્યા અને બેનને મેં કયા કામ દીધા એ તો કે નથી મેં એવું કર્યું. ભલે સુખી રહે બેન,
મારી બેન, અને બેન આટલું મેં નથી કર્યું કોઈ કહી દે મને, હાલો આપણો સમાજ બધો બેઠો, જે બેનના આગેવાનો એને બી કહું છું કે તમે બેનને કહેજો કે પરસોત્તમભાઈના કોઈ પ્રસંગ એવા નથી કે સમાજને કોઈ પાછા વાળ્યા, અને સમાજના આગેવાનો જ. અહીંયા આપણા બાઉભાઈ આપણા આગેવાન હતા, મેઘજીભાઈ આગેવાન હતા, પણ હું કોઈને ભૂલ્યો નથી. મેં જે કામ કર્યા જ ને એ મારો ઉપરવાળો જાણે છે, અને મારા સમાજ માટે મેં કર્યું. હું કોઈને તકલીફ આવું એવું કામ મેં નથી કર્યું. આજે મારા દીકરાનો આટલો મોટો પ્રસંગ હતો, અને હું આજે મારા પગમાં પાટોસ, મારાથી હલાતું બી નથી. તો એ મારા દીકરાનો જન્મદિવસ હતો, એટલે બેડરૂમમાં ગાડી લીધી અને એ લઈ અને હું અહીંયા ભાવનગર આવ્યો. મને બહુ દિવસ પર ખૂબ પ્રેમ છે, એની ઉપર મને આનંદ છે. અને હમણાં એ ભાષણ કરતો હતો ને ત્યારે હું વિચારતો થઈ ગયો કે દિવેશ આટલું બધું તું તૈયાર થઈ ગયો. ભાવનગરની અંદર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે સૌ કોઈને ખબર છે કે આ કાર્યક્રમ ભાઈ વગર અધૂરો છે. ભાઈ અને બહેનમાં જો તકરાર ચાલતી હોય તો પછી ક્યાંક કાર્યક્રમમાં પણ આ તકરાર દેખાય. એ હવે ભાઈ અને બહેન નહોતા ઈચ્છતા, એટલે ક્યાંક સમાધાનના મૂડમાં પણ હોય. પણ નીમુબેનને પણ સારી રીતે ખબર છે કે ભાઈ ભલે તબિયતથી નાદુરસ્ત હોય પણ મનથી તો તેઓ મક્કમ છે, એટલે ભાઈ સાથે સારી રાખવી પણ પડે. કારણ કે આવનાર સમયમાં ક્યારે કોને કોઈની જરૂર પડે કોઈને ખબર નથી હોતી, કારણ કે આ તો રાજકારણ છે. ગમે ત્યારે ગમે એની જરૂર પડે, એ પછી કોઈ પણ બાબતે હોય. એટલે અત્યારે જે ક્યાંક સમાધાન થઈ રહ્યું છે કે પછી સમાધાન થઈ ગયું છે એ તો હવે ભાઈ અને બહેન જ જાણે છે. પણ આ વાત ક્યાંય ભાવનગરની અંદર જનતાના મુખે ના સંભળાય. ખાસ કરીને આ વાત છે તે વડાપ્રધાનના કાને ના પહોંચે, એટલા માટે ક્યાંક અંદર ખાને સમાધાન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે જે રીતે આ તમામ તસવીરો નીમુબેન બાંભણિયા અને પરસોત્તમભાઈ સોલંકીની વાયરલ થઈ છે, તેમને લઈ આપ શું માનો છો? તમને શું ખરેખર લાગી રહ્યું છે કે બંને વચ્ચે ક્યાંક સમાધાન થઈ રહ્યું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.